હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે ફરીથી WH ક્વેશ્ચન્સના જે હાઉ મેની ભણી ગયા એના પછીનો મુદ્દો હાઉ મચ વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો હાઉ મચનો ઉપયોગ કેવી રીતે થાય, એની વાક્યરચના શું થાય તે બાબતે આજે મિત્રો સમજવાના છીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. અહીંયા મિત્રો તમે બોર્ડની અંદર જોઈ શકો છો, હાઉ મચનું ગુજરાતી થાય કેટલા, કેટલી અને કેટલું. એનું ગુજરાતી યાદ રાખવાનું, કેટલા, કેટલી કે કેટલું, આવું એનું ગુજરાતી થાય હાઉ મચ. હવે હાઉ મચનો ઉપયોગ શું થાય, તો બોર્ડ પર મિત્રો મેં લખેલું છે, ગણી ન શકાય તેવા પદાર્થો, પ્રવાહી અને દ્રવ્યો માટે વપરાય છે. જે ગણી ન શકાય, જે જથ્થામાં હોય. દાખલા તરીકે તમે હાઉ મેનીમાં જોયું તો એમાં સંખ્યા ગણી શકાય, પણ હાઉ મચમાં સંખ્યા ગણી શકાય નહીં. એવા પદાર્થો, એવા દ્રવ્યો તો જોઈએ તો મીઠું આપણે ગણીએ તો ગણી ન શકાય, ખાંડ ગણીએ, કોઈ પ્રવાહી પેટ્રોલ ગણીએ, દૂધ ગણીએ. તો આવી જે વસ્તુઓ છે જે નથી ગણી શકાતી, એની આગળ હંમેશા હાઉ મચનો ઉપયોગ થાય છે. એનું ગુજરાતી થાય કેટલા, કેટલી અને કેટલું. યાદ રાખજો મિત્રો, હાઉ મચ ગણી ન શકાય તેવા પદાર્થો, પ્રવાહી અને દ્રવ્યો માટે વપરાય છે. એટલે આ નિયમ ખાસ યાદ રાખજો. બીજી બાબત, એના અહીંયા વાક્યો જે મેં લખ્યા છે, વાક્યો આપણે સમજીએ એટલે તમને ખબર પડી જશે કે હાઉ મચનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. અહીંયા સ્પષ્ટ વાક્ય લખ્યું છે, હાઉ મચ સુગર ડુ યુ નીડ. તમારે કેટલી ખાંડની જરૂર છે. મિત્રો યાદ રાખજો, હાઉ મચ પછી હંમેશા જથ્થો કે દ્રવ્ય કે પ્રવાહી નું નામ જ અહીંયા આવે છે. એટલે હાઉ મચ સુગર, કેટલી ખાંડ. હાઉ મચ સુગર ડુ યુ નીડ, તમારે કેટલી ખાંડની જરૂર છે. યાદ રાખજો બીજું વાક્ય, હાઉ મચ મિલ્ક ઇન ધ ટીન. આ ડબ્બામાં કેટલું દૂધ છે એવું કહેવા માંગે છે. મિત્રો યાદ રાખજો, મિલ્ક. અહીંયા પણ જથ્થાવાચક કે દ્રવ્યવાચક નામ તમે જોઈ શકો છો. એના પછી ત્રીજું વાક્ય છે, હાઉ મચ વોટર ડુ યુ વોન્ટ. વોટર એટલે પાણી. મિત્રો તમે જુઓ, અહીંયા પણ દ્રવ્યવાચક કે પ્રવાહી સ્વરૂપ પાણી દર્શાવવામાં આવ્યું છે. હાઉ મચ વોટર ડુ યુ વોન્ટ, તમે કેટલું પાણી ઈચ્છો છો એવું વાક્ય કહેવા માંગે છે. એના પછી હાઉ મચ સોલ્ટ. મિત્રો તમે અહીંયા જુઓ, સોલ્ટ એ પણ દ્રવ્ય કહેવાય, એટલે દ્રવ્યવાચક નામ છે. તો હાઉ મચ સોલ્ટ ઇન ધ પેકેટ, આ પેકેટમાં કેટલું મીઠું છે એવું કહેવા માંગે છે. તો દરેક વાક્યમાં મિત્રો તમે જુઓ, જે હાઉ મચનો ઉપયોગ છે એ બાબત અહીંયા વાક્યમાં જોવા મળે છે. હાઉ મચ સુગર, આના પાછળ પણ નામ આપેલું છે. હાઉ મચ મિલ્ક, આના પાછળ પણ દ્રવ્યવાચક નામ આપેલું છે. હાઉ મચ વોટર, એના પાછળ પણ દ્રવ્યવાચક નામ. હાઉ મચ સોલ્ટ, આ જથ્થાવાચક કે દ્રવ્યવાચક નામ. તો મિત્રો ખાસ તમે વાક્ય પરથી સમજ્યા છો કે હાઉ મચનો ઉપયોગ આપણે કરીએ એના પાછળ હંમેશા જથ્થાવાચક કે દ્રવ્યવાચક કે કોઈ પ્રવાહીનું નામ આવે છે. તો મિત્રો અહીંયા તમે વાક્ય એકમાં જોયું તો સુગર, એના પછી મિલ્ક, વોટર, સોલ્ટ, બરાબર. તો આ રીતના ઘણા બધા ઉદાહરણો લઈ અને આપણે હાઉ મચનો ઉપયોગ શીખી શકીએ. હવે તમે જુઓ મિત્રો, વાક્ય રચના મેં લખી છે હાઉ મચની શું થાય. તો આ વાક્યો પરથી અને એના ઉપયોગ પરથી તારણ જે નીકળે એના પરથી આ લખેલું વાક્ય રચના આવે છે. તો હાઉ મચ પ્લસ જથ્થાવાચક, દ્રવ્યવાચક કે પ્રવાહીવાચક એ બધું નામ આવે. એટલે હાઉ મચ પછી હંમેશા આ રીતે જથ્થાવાચક, પ્રવાહીવાચક કે દ્રવ્યવાચક નામ આવે છે. તો તમારે મિત્રો યાદ રાખવાનું છે કે હાઉ મચ, એના પછી હંમેશા આ રીતે દ્રવ્યવાચક કે જથ્થાવાચક નામ આવશે. હવે લગભગ તમને હાઉ મચનો ઉપયોગ કેવી રીતે કરવું એની તો ખબર પડી ગઈ હશે. છતાં ફરીથી આપણે વાક્યનું પુનરાવર્તન કરીએ. તમે જુઓ, હાઉ મચ એટલે કેટલું, સુગર એટલે ખાંડ, ડુ યુ નીડ. જુઓ મિત્રો, હાઉ મચનો ઉપયોગ પણ સાદા વર્તમાનકાળમાં, સાદા ભૂતકાળમાં અને સાદા ભવિષ્યકાળમાં આપણે શીખવો પડશે. જે રીતે આગળના ચેપ્ટરમાં આપણે ભણ્યા કે હાઉ મેનીનો ઉપયોગ સાદા વર્તમાનકાળમાં, સાદા ભૂતકાળમાં અને સાદા ભવિષ્યકાળમાં સમજ્યા, એ રીતે
હાઉ મચનો ઉપયોગ પણ આ ત્રણેય કારમાં આપણે શીખવો પડશે. તો હાલ હાઉ મચનો ઉપયોગ કેવી રીતે થાય એ શીખવાનું, એના પછી આપણે ત્રણેય કારમાં તેનો ઉપયોગ શીખીશું. તો મિત્રો લગભગ આ જે બાબત મેં તમને સમજાવી એમાં તમને ખબર પડી ગઈ હશે. પહેલો તો એનું ગુજરાતી યાદ રાખવાનું છે, એનો ઉપયોગ ગણી ન શકાય તેવા જથ્થાવાચક દ્રવ્યવાચક નામ માટે. પછી આ વાક્યો તમે જે લખ્યો એના ઉપરથી તમે જે આ વાક્ય રચના લખી, તો આ વાક્ય રચના મિત્રો યાદ રાખવાની છે કે હાઉ મચ આવે, જથ્થાવાચક આવે, દ્રવ્યવાચક આવે. આ મિત્રો જે મેં વાક્યો લખ્યો એ વાક્યો તમે તમારી નોટબુકમાં ઉતારજો, એનો ઉપયોગ પણ લખજો કે એનો ઉપયોગ શું થાય. એના આધારે લગભગ તમને હાઉ મચની ખબર પડી જશે. તો હવેના ચેપ્ટરમાં મિત્રો આપણે હાઉ મચનો ઉપયોગ ત્રણેય કારમાં કેવી રીતે થાય એ શીખીશું. બરાબર છે? ત્યાં સુધી તમે આ વાક્યનો મહાવરો કરજો, એનો ઉપયોગ પણ તૈયાર કરી દેજો. બરાબર છે? એનું ગુજરાતી પણ આવડવું જોઈએ. તો ચોક્કસ પરીક્ષાની અંદર જે ખાલી જગ્યાઓ પૂછાય છે, પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાય છે, કોમ્પ્રિહેન્શન જે ફકરા ઉપરથી પ્રશ્નો પૂછાય છે, હાઉ મેનીના હાઉ મચના ચોક્કસ તમને આવડશે. નમસ્કાર.